રાજકોટ ભાજપ માંગથી સસ્પેન્ડ બે કોર્પોરેટરને સદસ્યતા અભિયાનની જવાબદારી સોંપાયાનો મામલો. કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતનું નિવેદન. આના પરથી સાબિત થાય છે કે લોકોને દેખાડવા માટે પાર્ટી માંગથી લોકોને સસ્પેન્ડ કરાય છે. લોકોને એમ થાય કે અને ભ્રષ્ટાચારી પર કંઈક કાર્યવાહી કરી છે એટલે માત્ર સસ્પેન્ડના દેખાડા કરે છે. આ લોકોને ક્યારેય સસ્પેન્ડ કર્યા જ નથી, તમામ જગ્યાએ જોવા જ મળે. આ બંને કોર્પોરેટરો લોકસભા ચૂંટણી પ્રચારમાં પણ ખુલ્લેઆમ હતા જ. બંને સામે ચાલી રહેલી આવાસ કૌભાંડની તપાસમાં પણ કંઈ થયું નથી. આ કૌભાંડમાં મોટા માથાઓ પણ સામેલ છે એટલે તેમની સામે કાર્યવાહી નથી કરાતી. કેમ કોર્પોરેટર તરીકે ડિસ્કોલિફાઈ ન કરાયા? કેમ માત્ર પક્ષમાંથી જ સસ્પેન્ડ કરાયા તે જવાબ ભાજપ પ્રમુખ આપે. ભાજપ શહેર પ્રમુખે આ અંગે સ્પષ્ટતા કરવી જોઈએ. 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયેલા લોકોને 1 વર્ષમાં ફરી ભાજપમાં સક્રિય થાય છે. બાઇટ મહેશ રાજપૂત, નેતા કોંગ્રેસ. પહેલી તો વસ્તુ એ છે કે મોટા અવાજે કૌભાંડકારોને અમે છોડીશું નહીં તેવી જાહેરાત કોર્પોરેશનના મેયરશ્રી, સ્ટેન્ડિંગના ચેરમેનશ્રી અને રાજકોટ શહેર ભાજપના પ્રમુખશ્રીએ કરેલું હતું. અને લોકોને ત્યારે પણ મેં કીધું હતું કે આ લોકોને છેતરવા માટે માત્ર ને માત્ર પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એને માત્ર લોકોને દેખાડવા માટે આ ભ્રષ્ટાચારી ભાજપની જે પાર્ટી છે એને માત્ર લોકોને એવું થાય કે અમે કંઈક પગલાં લીધા. હકીકતમાં આપણે સંસદની ચૂંટણી પણ જોઈ છે અને સંસદની ચૂંટણીમાં પણ એ સંસદના ભાજપના ઉમેદવાર સાથે આ બંને કોર્પોરેટરના પતિશ્રીઓ અને આ બંને બહેનો એ પણ એમની સાથે પ્રચાર કરતી જ હતી. માત્ર લોકોને છેતરવાનો ધંધો કરે છે. હજી તપાસો ચાલી છે ત્યારે પણ એવા બહુ ભાંગ્યા માર્યા હતા કે ભાઈ આ તપાસ વિજિલન્સ તપાસ થશે, ફરિયાદો થશે, જે લોકો આની અંદર ગુનેગાર છે એની સામે પગલાં લેવામાં આવશે. જે આખા કુટુંબના નામે જે કોટરો લઈ લીધા એનું આજે શું થયું એની સામે કોઈ એક્શન ઓફિશિયલી પણ લેવાના નથી. ત્યારે આપણે બહુ સ્પષ્ટ માનવાનું છે કે આ ખાલી માત્ર અત્યાર સુધી બહાર રાખ્યા હતા અને હવે પાછા ફરીથી ચોપડે ચડાવ્યા છે. હકીકતમાં પ્રમુખશ્રીએ જાહેરાત કરવી જોઈએ કે અમે આને માફ કરીએ છીએ અને માફ કરીએ છો તો કયા કારણસર માફ કર્યા એનું પણ ભાજપના પ્રમુખશ્રીએ આની સ્પષ્ટતા કરવી જોઈએ.